ઓક્સિડેશન આ ઉપર આપણે વાત કરી કે આપણને શું આપ્યું છે ને શું આપ્યું છે. પ્રશ્ન પહેલો એ થાય આપણને કે ઓક્સિડેશન આપણે શા માટે આવ્યું, હાલ સુધી લઈને બરોબર આ નવું શા માટે અથવા તો ઓક્સિડેશન આંક છે એની જરૂરિયાત આપણે શું ઊભી થઈ બરોબર. ઓક્સિડેશન આંક શા માટે આપણે જોવાનું છે ટોપિક તરીકે કે જે કંઈ હોય કોઈ પણ રીતે. પણ ઓક્સિડેશન આંક વસ્તુ શા માટે જરૂરિયાતમાં આવી, શા માટે ઊભી થઈ? એક તો પહેલી વાત એ કે ભાઈ ઓક્સિડેશન આંક એટલે થાય શું. જો તમને કદાચ યાદ હોય ને તો ચેપ્ટર નંબર 3 માં શેની અંદર ચેપ્ટર નંબર 3 માં છેલ્લો ટોપિક આપણે આવતો ચાલુ કરી દો વાત. તો છેલ્લો ટોપિક જે આપણે જોતા એમાં તમને કદાચ હું કહેતો કે ભાઈ સમૂહ નંબર 1 ના તત્વો છે તો બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 1. તો એ 1 ગુમાવે કે 7 મેળવે? 1 ગુમાવે એટલે +1 થાય કે શું થાય? પ્લસ. તો આ +1 છે એને શું કહેવાય? તો કે એને કહેવાય એની ઓક્સિડેશન અવસ્થા અથવા કહેવાય એનો ઓક્સિડેશન આંક. સમજવા રાખી વસ્તુ એને શું કહેવાય? ઓક્સિડેશન અવસ્થા અથવા કહેવાય એને એનો ઓક્સિડેશન આંક. આવો આપણે શબ્દ બોલવો તો બધા થોડું ઘણું યાદ આવે. તો એ પ્રમાણે આપણે વાત કરતા સમૂહ નંબર 2 શેમાં વાત કરતા? સમૂહ નંબર 2 માં. એ સમૂહ નંબર 2 હોય બરોબર. તો સમૂહ નંબર 2 ની અંદર બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 2. તો એ 2 ગુમાવે કે 6 મેળવે? ટોટલ 8 થવા જોઈએ. જનરલી અષ્ટક પૂર્ણ કરવા માટે કોઈ પણ તત્વ છે એ હંમેશા કેવો ગુણધર્મ ધરાવે તો કે પોતાની ઇલેક્ટ્રોન રચના એ નિષ્ક્રિય વાયુ જેવી બનાવવાનો પ્રયત્ન કરે. નિષ્ક્રિય વાયુ જેવી બનાવવા માટે જનરલી હિલિયમ ને બાદ કરો તો બાકી બધાની અંદર બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 8 ઇલેક્ટ્રોન છે. તો 8 ઇલેક્ટ્રોન છે એ કોઈ પણ કાળે કાં તો ગુમાવીને અથવા તો મેળવીને જે બાબતે સરળતા હોય એ બાબતે એ વસ્તુ પ્રયત્ન પૂરો કરવાનો પ્રયત્ન કરે. બરાબર. એ જ પ્રમાણે સમૂહ નંબર 13 હોય. કેટલામો સમૂહ હોય? 13. તો સમૂહ નંબર 13 હોય તો સમૂહ નંબર 13 માં બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 3. તો શું કરે? 3 ગુમાવે કે 5 મેળવે? 3 ગુમાવે. તો એનો ઓક્સિડેશન આંક સમૂહ નંબર 13 ના તત્વોનો ઓક્સિડેશન આંક એ કેટલો થાય? +3. અથવા તેની ઓક્સિડેશન અવસ્થા કેટલી? +3. એ જ પ્રમાણે સમૂહ નંબર 14 ની અંદર આવો તો બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 4. તો એ 4 ગુમાવે કે 4 મેળવે? તો કે બંને વસ્તુ કરી શકે. 4 ગુમાવી પણ શકે અને 4 મેળવી પણ શકે. તો એનો ઓક્સિડેશન આંક છે એ બંને હોઈ શકે. +4 પણ હોઈ શકે અથવા તો -4. કે આધાર તો એના ઉપર છે કે એની બાજુમાં કોણ છે. જો બાજુની અંદર રહેલું તત્વ છે એ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવતું હોય તો કાર્બન છે શું કરશે? સમૂહ નંબર 14 ના તત્વ ઇલેક્ટ્રોન મેળવશે. જો એની બાજુમાં રહેલું તત્વ છે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવતું હોય તો સમૂહ નંબર 14 ના તત્વો છે ઇલેક્ટ્રોન ગુમાવશે. ક્લિયર? એ જ પ્રમાણે સમૂહ નંબર 15 ની અંદર જોઈએ તો અને એ જ પ્રમાણે સમૂહ નંબર 16 માં ખ્યાલ પડે છે. ઓક્સિડેશન આંક છે એનું મૂલ્ય શૂન્ય પણ હોઈ શકે, ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે અને ઘણી વખત અપૂર્ણાંક પણ હોઈ શકે. કેવું હોઈ શકે? સમજવાની આપણી બાબત બરોબર. હવે પ્રશ્ન એ છે કે વાતો આપણે ભેળા હતા આપણે તમને યાદ આવી ગયું પાછું બરોબર. આની જરૂરિયાત શું છે? આપણે રેડોક્સ પ્રક્રિયાની અંદર શું જરૂરિયાત છે? તો તમને કદાચ યાદ હોય તો આગળ આપણે જે ટોપિક ભેળા વ્યાખ્યા નંબર 2 ઇલેક્ટ્રોન વિનિમય પ્રક્રિયા દ્વારા રેડોક્સ પ્રક્રિયાઓ એટલે આપણે જોયું હતું. ઇલેક્ટ્રોન વિનિમય પારસ્પરિક પ્રક્રિયા જે કઈ આપણે વાત કરી પણ આપણે ઇલેક્ટ્રોનના વિનિમયના સંદર્ભમાં ઓક્સિડેશન અને રિડક્શન ની પ્રક્રિયાઓ છે એ જોઈ. તો ઓક્સિડેશન કોને કહેવાય? ઇલેક્ટ્રોન વિનિમયના સંદર્ભમાં ઇલેક્ટ્રોન ગુમાવે તો એને શું કહેવાય? ઓક્સિડેશન. ઇલેક્ટ્રોન મેળવે એને શું કહેવાય? રિડક્શન. બરોબર. તો આપણે એ સંદર્ભની અંદર ગયા હતા અને ત્યારે કદાચ કંઈક આપણે આવા એક્ઝામ્પલો લીધા હતા. જો કદાચ તમને યાદ હોય તો કે ભાઈ Na+Cl2 થી NaCl અહીંયા સંખ્યા 2 ને અહીંયા પણ સંખ્યા 2 અને પછી આપણે એમ લખતા શું કરતા કે Na+Cl2
Cl 2Na અને 2Cl તો પછી આપણે એમ કહેતા કે 2Na માંથી ક્યાં જાય છે 2Na અને Cl2 માંથી ક્યાં જાય છે 2Cl તો આપણે શું કહેતા અહીંયા કે બે ઇલેક્ટ્રોન ગુમાવે એટલે આને કહેવાય ઓક્સિડેશન અને આ બે ઇલેક્ટ્રોન મેળવે એટલે આને કહેવાય રિડક્શન આવું આપણે કહેવાય બરોબર પણ ક્વેશ્ચન અરાઇઝ ધેટ પ્રશ્ન એ ઊભો થાય કે શું NaCl માં આ પ્રકારે હોય Na+ અને Cl- હોય તો કે NaCl માં તો આવું હોય આવો બંધ હોય અને આ બંધની અંદર જો કદાચ તમને યાદ હોય તો આપણે આવું કહેતા આંશિક ધન અને આંશિક ધન અને આંશિક ઋણનો મતલબ શું છે ઇલેક્ટ્રોન ધન એટલે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ અને ઋણ એટલે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ અને ઓલું જે ધન છે આ ધન આનો મતલબ ઇલેક્ટ્રોન ગુમાવી અને આનો મતલબ હકીકતે જે NaCl હોય એની અંદર તો આવા વીજભાર હોય આંશિક ધન અને આંશિક જે આપણે શું ધારી લીધું ઇલેક્ટ્રોન ગુમાવી દીધો તો ઓલા ઇલેક્ટ્રોન મેળવી લીધો હકીકતે આવું કઈ થતું નથી હકીકતે શું છે કે સોડિયમ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે અને ક્લોરીન ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે સમજમાં આવે આપણે શું આપણે સ્વીકારી લીધું કે સોડિયમ ઇલેક્ટ્રોન ગુમાવ્યો અને ક્લોરીન ઇલેક્ટ્રોન મેળવ્યો હકીકતે આવું બનતું નથી તમે આશા રાખી શકો કે આવું થશે બંધ તૂટ્યા પછી પણ આવું જ થાય એવું 100% સત્ય નથી પણ હોશિયાર વિદ્યાર્થી હોય બરોબર તો મને એમ હોય કે આને 90 માર્ક્સ આવશે આ મારી ધારણા છે અથવા તો મારી એના પ્રત્યેની વિચારસરણી છે કે મને ખ્યાલ છે કે આને સારા માર્ક આવશે આ મારી વૃત્તિ છે એના પ્રત્યે બોર્ડની એક્ઝામ દે વચ્ચેની પેલા બીમાર પડે કે ત્યાં જઈને બીમાર પડી જાય અને મારો એક્ઝામ ન આપી શકાય આપે તો વ્યવસ્થિત ન હોય અને ન સારા માર્ક આવે તો આ સંભાવના ખરી કે ભલે 1% તો 1% પણ સંભાવના તો ખરી સંભાવના સંભાવના તો ખરી કે સારા માર્ક ન પણ આવી શકે આવશે એ કમ્પલસરી મને કોઈ નબળો વિદ્યાર્થી આપણું આ પાસ નહીં કરે સંભાવના છે એ થઈ પણ જાય જો આજુબાજુમાં કોઈ વ્યવસ્થિત વિદ્યાર્થી આવી જાય બરાબર છે અને જો એને સહાયતા મળે તો એ પાસ થઈ જાય તો તમારી ધારણા છે એ કેવી પડે ખોટી પડે સમજવા તો આ અત્યારે સુધી આપણે બીજી વ્યાખ્યા જે કહ્યું કે સદંતર બરાબર એ આપણી ધારણા હતી આવું થાય નો ડાઉટ જેટલા આપણે એક્ઝામ્પલ લીધા એ બધાની અંદર આપણી ધારણા સાચી પડે પણ એવા એક્ઝામ્પલો મેં તમને આપ્યા જ નહીં કે એની અંદર આ સિવાય પણ શક્યતા હોય કારણ કે મારે તમને માત્ર બીજી વ્યાખ્યા અત્યારે સમજાવી ત્રીજી વ્યાખ્યા નથી સમજાવી હવે આપણે પાછું ક્યાં જવું પડશે તો સર હવે આ તો સાચું છે ને બીજું એક નવું ગોતવું પડશે સમજવા તો કહેવાનો આખો મતલબ એ છે કે આવા જે તત્વો છે આપણે એટલે આવું કહેતા કે તટસ્થ સોડિયમ માંથી ધન સોડિયમ બને આવું કહેતા ને તટસ્થ સોડિયમ માંથી ધન સોડિયમ બને કે તટસ્થ Cl2 માંથી ઋણ Cl બને છે આવું બને છે એવું કહેતા બનવાની વૃત્તિ ધરાવે છે એવું કહેતા નહીં આપણી પાસે છેલ્લા 10 રૂપિયા હોય કે શાક માર્કેટમાં રખડતા અને પાણીપુરીની લારી આવે અને આપણે એમ હોય કે આપડા મોબાઈલના કવરની પાછળ 10 ની નોટ એક છે જનરલી ત્યાં હોય બરાબર
આપણે સામે પાણીપુરી વાળો દેખાય ને કદાચ આપણે ખ્યાલ હોય કે આ પાણીપુરી વાળો ફેમસ છે, બરોબર? આપણે ત્યાં પહોંચીએ અને મારા 10 રૂપિયા ખોવાઈ જાય, સમજવા? તો પહેલા આપણે મોઢામાં પાણી આવી ગયું જોઈએ, મગજની અંદર વિચાર આવે ને કે આપણે ટૂંક સમયની અંદર અમુક ક્ષણોની અંદર, બરાબર? કહેવાનો આપણો મતલબ એ છે કે આ વસ્તુ એ હતી આપણે પાણીપુરી આ બધી વિચારસરણી હતી કે પાણીપુરી ખાશું 10 રૂપિયાને આપશું, બરોબર? બનાને તીખી બનાવશું પછી છેલ્લે પછી કોરી માપશું, બરાબર? આ એક વૃત્તિમાં હકીકત ખબર નથી પડતી હતી, આ બેફળ શું છે ને આપણે હકીકત ખ્યાલ નથી પડતો. પેલા તીખી બનાવડા ભાઈ ફૂલ તીખી બનાવે, બરાબર? ફૂલ તીખી બનાવે અને બે ત્રણ જગ્યાએ પાણી નીકળતું, બરાબર? ત્યાર પછી ઓલાની બે ત્રણ પૂરી કોઈ થઈ ગઈ, મસાલો નાખી અને થોડા કાળાને ખાલી પાણી જ ન નાખે, બાકી બધું નાખે, આવી તરત ચાખી 10 નો 5 જ કદમ લેતો હોય અને 1 રૂપિયા દીધા તો 3-4 બી થઈ એક તો ધંધો આપે. આ સામાન્ય સિસ્ટમ જે આપણે ખ્યાલ જ નથી, આનો મતલબ શું છે આનો ખ્યાલ જ નથી પડતો. અને લગભગ એવું કોઈ ન હોય એ જગ્યાએ કે છેલ્લે ખોલી ના માંગે, સમજવા આવે? કાલે રોજ આપણા અંદરથી એવું થાય કે આપણે પાણીપુરી ખાધી નથી, ટેસ્ટ જ ના આવે. જ્યારે અંતમાં આવે ને એ પ્રકારે ત્યારે આપણને એવું થાય કે આપણા પૈસા પાણીમાં વહી જાય, બરોબર? જે પૂરી વધારે ખાવ એટલે પૂરેપૂરા વસૂલ થાય, બરાબર? તો કહેવાનો મતલબ આખો મારો એ છે કે અત્યાર સુધી આપણે જે કામ કરતા હતા બીજી વ્યાખ્યાની અંદર જે ચર્ચા કરતા હતા એ રીતે જનરલી આંશિક ધન અને આંશિક ઋણ વીજભાર કેવો હતો? આંશિક ધન અને આંશિક ઋણ વીજભાર હતો. આ આંશિક ધન અને આંશિક ઋણ વીજભારની અંદર આપણે એવી ધારણા કરી લીધી કે આ સંપૂર્ણ ઇલેક્ટ્રોન ગુમાવે છે, કોઈ બીજું તત્વ છે એ સંપૂર્ણ ઇલેક્ટ્રોન મેળવે છે, જ્યારે કે હકીકત તો એ છે કે એની અંદર ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ અને મેળવવાની વૃત્તિ હોય છે, બરોબર? આ સંપૂર્ણપણે સાચું નથી, બરોબર? તો આ કેવી રીતે કેલ્ક્યુલેશન કરવી, કેવી રીતે આપણે કોનું ઓક્સિડેશન થાય છે અને કોનું રિડક્શન થાય છે, આવી ગણતરી કેવી રીતે કરવી, બરોબર? તો આ વસ્તુને સમજવા માટે અથવા તો સમજાવવા માટે એક નવી પદ્ધતિ દાખલ કરવામાં આવી જેને કહેવામાં આવે છે ઓક્સિડેશન આંક પદ્ધતિ. કઈ પદ્ધતિ? ઓક્સિડેશન આંક પદ્ધતિ. કે જે તે તત્વ છે કે જે તે પરમાણુ છે એ તત્વ અથવા તો પરમાણુના ઓક્સિડેશન આંક ગણવાના. શું ગણવાનું? જે તે તત્વ અથવા તો જે તે પરમાણુના શું ગણવાના? ઓક્સિડેશન આંક આપણે કેલ્ક્યુલેટ કરવાના. એના ઉપરથી આપણે જોશું કે કોનું ઓક્સિડેશન થાય છે, કોનું કેવી રીતે. આની ચર્ચા પછીની વસ્તુ છે. આમાં આપણે આપણે એક્ઝામ્પલ જોવા હોય તો અલગ એક્ઝામ્પલ પણ આપું એટલે ફટાફટ યાદ આપણે અલગ એક્ઝામ્પલ આપણે મળે, બરોબર? કે જેની અંદર આપણે આ પ્રકારે કેલ્ક્યુલેશન કરી હતી. બરોબર? H2 વાળો એક્ઝામ્પલ તમે આપણે H2 વાળો એક્ઝામ્પલ પણ જોઈ લો, યાદ રાખજો. H2 O2 3H2O તો આપણે બે લખતા હતા, બરોબર? તો અહીંયા સેમ આપણે એવું જાણતા હતા H પ્લસ અને ઓક્સિજન O માઈનસ, બરોબર? પણ હકીકત આ શક્ય નથી. આવા તો અઢળક એક્ઝામ્પલ છે કે એક્ઝામ્પલ આપણે જનરલી જોયા નથી, બરોબર? તો આ એક્ઝામ્પલ ની અંદર આપણે જે ચર્ચા કરી એ ચર્ચા સંપૂર્ણપણે 100% સાચી ઠરતી નથી. તો હવે આપણે વાત કરવાની છે કે ઓક્સિડેશન આંક પદ્ધતિ માટે. શેના માટે વાત કરવાની છે? ઓક્સિડેશન આંક પદ્ધતિ માટે. હવે ઓક્સિડેશન આંક પદ્ધતિની અંદર શું હોય અથવા તો કેવી રીતે હોય, શું કરવાનું હોય? તો કે જનરલી ઓક્સિડેશન આંક પદ્ધતિ જે આપણી પાસે છે એ ઓક્સિડેશન આંક પદ્ધતિની અંદર જે તે પરમાણુનો ઓક્સિડેશન આંક ગણવાનો હોય, પણ એની અંદર એવું ધારવામાં આવે કે જે તત્વની વિદ્યુતઋણતા વધુ છે એ સંપૂર્ણપણે ઇલેક્ટ્રોન મેળવી લે છે અને એની બાજુવાળો છે એ શું કરે છે?
ગુમાવે છે. એને સુધારવામાં આવે છે જે તે તત્વની અંદર. કારણ કે દરેક વખતે બધું તત્વ બદલે તો આપણે કહે છે વાત આપણા કરતા એવું જ છે. આપણે આવું કરતા ને કે જેની વિજયતા વધારે હોય એટલે મેળવે છે એવું કહી દે, જેની ઓછી છે એને ગુમાવે છે એવું કહી. પણ દર વખતે તત્વો બદલે એટલે આ વસ્તુ બદલી છે. ઓક્સિડેશન આંક છે એ જુદા જુદા સંયોજનમાં જુદા જુદા તત્વોનો જુદો જુદો હોય. કેવી રીતે આપણને વધારે પડતો આઈડિયા આવશે આપણે કેલ્ક્યુલેશન કરશું. પણ એની પહેલા આપણે આની અંદર નિયમો છે એ જોવાના છે કે ઓક્સિડેશન આંક ગણાય કઈ રીતે. બરોબર? ઓક્સિડેશન આંક પદ્ધતિ તમારે સમજવી હોય તો ઓક્સિડેશન આંક પદ્ધતિ સમજવા માટે તમારે પહેલા ઓક્સિડેશન આંક ગણતા આવડવું જોઈએ. કોનો ગણવાનો છે? તો કે સંયોજનમાં રહેલા પરમાણુનો કે તત્વનો. બરોબર? કેટલો હોય. અને હું એ જ કહું છું, શું કહું છું કે ઓક્સિજન હાઇડ્રોજનની બાજુમાં હોય તો ઓક્સિડેશન આંક જુદો હોય, ઓક્સિજન કોઈ બીજાની બાજુમાં હોય તો એનો ઓક્સિડેશન આંક કેવો હોય? જુદો હોય. આપણે દર વખતે કેવો લેતા હતા? એક ને એક જ. પણ આપણે એવા એક્ઝામ્પલ કોઈ લીધા નથી કે જેની અંદર એના ઓક્સિડેશન આંક જે બદલી જાય સેમ ટુ સેમ રહે. એવા જ એક્ઝામ્પલ જનરલી આપણે નાના નાના લેતા. બરાબર? તો ઓક્સિડેશન આંક જે હોય તેના નિયમો ક્યાં છે? પહેલી વાત તો એ આવે કે ઘણી વખત અમુક સંયોજનો એવા આવે કે એ સંયોજનોની અંદર તત્વો અથવા પરમાણુની સંખ્યા એક કરતા કેવી આવે? વધારે. અમુક સંયોજનો એવા હોય કે એની અંદર એ તત્વો અથવા તો એ પરમાણુની સંખ્યા કેવી હોય? એક કરતા વધુ. જો આવું હોય ત્યારે શું કરવાનું? તો કે આવું હોય ત્યારે એ તત્વો જેટલા પણ હોય એટલાનો સરેરાશ ઓક્સિડેશન આંક લઈ લેવાનો. શું લઈ લેવાનો? સરેરાશ ઓક્સિડેશન આંક. અત્યારે સમજમાં નહીં આવે શું કરવાનું કહું છું આપણે જોશું એક્ઝેક્ટલી કેલ્ક્યુલેશન કરશું એટલે ખ્યાલ પડશે કે આ કેવી રીતે સરેરાશ ઓક્સિડેશન આંક લેવાની વાત કરે છે. બરોબર? ચાલો આપણે પહેલા જોવાનું એ છે કે ઓક્સિડેશન આંકના નિયમો શું છે. શું જોવું છે? ઓક્સિડેશન આંકના નિયમો શું છે એના માટે આપણે વાત કરવી છે. તો પહેલો જ નિયમ ઉપર હું ચર્ચા કરું તમને કે પ્રથમ નિયમ શું કહે છે તમને. બરોબર? તો પ્રથમ નિયમ એવું કે શું કે મુક્ત અવસ્થા અથવા બિન સંયોજિત પરમાણુનો ઓક્સિડેશન આંક શૂન્ય હોય છે. મુક્ત અવસ્થામાં અથવા તો મુક્ત અવસ્થામાં અથવા બિન સંયોજિત પરમાણુઓનો ઓક્સિડેશન આંક કેવો હોય? શૂન્ય. ફોર એક્ઝામ્પલ H2 O2 O3 S6 S8 X2 P4 S6 S8 વગેરે. મુક્ત અવસ્થા એટલે શું સમજાવું નહીં. મુક્ત અવસ્થા એટલે શું? 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અને એક વાતાવરણ દબાણ મતલબ વાતાવરણના તાપમાને અને વાતાવરણના દબાણે જે પરમાણુઓ એકલા રહી શકતા હોય. કેવા રહી શકતા હોય? એકલા રહી શકતા. એકલા મતલબ સિંગલ સંખ્યામાં નહીં. કોઈ સાથે જોડાયેલા હોવા જોઈએ નહીં. લગ્નથી આવું એ પછી ગમે એટલા હોય 3 6 8 2 એ ગમે એટલા હોવા કેટલા જોઈએ તો એનો ઓક્સિડેશન આંક કેવો ગણી લેવાનો? એ કોઈ સાથે સંયોજન બનેલું હોવું જોઈએ નહીં. તો ત્યારે એનો ઓક્સિડેશન આંક કેવો કેલ્ક્યુલેટ કરવાનો? શૂન્ય. આમાં હજી લગભગ હજી આવે લખવું છે સોડિયમ મેગ્નેશિયમ પણ એકલો હોય તો આ કેમ એકલો છે અત્યારે? તો ઓક્સિડેશન આંક કેટલો થઈ જાય? આ એકલો છે કોઈ બીજો છે ને છે તો એનો એ છે ને એનો ઓક્સિડેશન આંક સમજવા આનો નો આ એકલો નથી. કોની આઈને છે? એને હોય તો હું થઈ પછી વાત છે. ખ્યાલ પડ્યો કે નામ કેટલો બેઠો? ઓકે સેકન્ડ રૂલ ઉપર જઈએ. રૂલ નંબર 2
નિયમ નંબર 2, એક પરમાણ્વીય આયનનો આયનનો ઓક્સિડેશન આંક તેના પર રહેલા વીજભાર જેટલો હોય છે. એક પરમાણ્વીય આયન એવો શબ્દ આપણે કયો અમને કદાચ જો યાદ હોય તો આપણે શરૂઆતની અંદર બહુ પરમાણ્વીય આયન ને એક પરમાણ્વીય આયનની વાત કરતા, બરોબર? પછી આયનની અંદર બે પ્રકાર આવી જાય, ધન આયન અને એક પરમાણ્વીય આયન હોય તો એનો ઓક્સિડેશન આંક છે એ કેટલો થાય તો કે ઈ આયનનો જેટલો વીજભાર હોય એટલો. અને હું એમ કહું કે Cl માઈનસ તેનો વીજભાર કેટલો -1 તો એનો ઓક્સિડેશન આંક કેટલો સમજમાં આવે છે કે એકલો હોય તો ભલે કોઈ આને જોડાયેલો હોય તો ભલે સમજમાં આવે આખી બાબત. તો આનો મતલબ એવો છે જો ફોર એક્ઝામ્પલ જોઈએ આપણે કે જો Na+ હોય તો એનો ઓક્સિડેશન આંક કેટલો +2, Mg+2 હોય તો Al3+ હોય તો Cl- હોય તો સલ્ફર 2- હોય તો નાઇટ્રોજન 3- હોય તો આવી રીતે હું વાત કરું તો સમૂહ 1 ના બધા તત્વોનો ઓક્સિડેશન આંક કેવો થાય +1, સમૂહ 2 ના બધાયનો પણ ક્યારે આયન હોય તો, એકલા હોય તો 0, એકલા હોય તો 0, આયનમાં હોય તો બરોબર. દાખલા તરીકે મારા આ જ પ્રક્રિયા છે આપણે આમ લખીએ કે ના લખીએ કે 2Na થી 2Na+2 લખીએ કે ના લખીએ તો આમાં જો સોડિયમ નો ઓક્સિડેશન આંક કેટલો થઈ જાય 0, પણ આનો ઓક્સિડેશન આંક કેટલો થઈ જાય ક્લિયર સમજમાં આવે છે આ બાબત આખી બરોબર. આ બે નિયમ એના ઉપરની વાત કરીએ બરોબર. ત્યાર પછી રૂલ નંબર 3, ઓક્સિજનનો ઓક્સિડેશન આંક મોટા ભાગે -2 હોય છે, પરંતુ અપવાદ તરીકે અપવાદમાં ઘણા બધા છે. કેસ નંબર 1, જો પેરોક્સાઇડ હોય તો -100, જો ઓક્સિજન છે क्या હોય પેરોક્સાઇડ છે તો કે હોય તો આખું તમે લખી જો ઓક્સિજન પેરોક્સાઇડ સ્વરૂપે હોય તો તેનો ઓક્સિડેશન આંક -1. પેરોક્સાઇડ તરીકે કોણ આવે તો ફોર એક્ઝામ્પલ H2O2 અને બંધારણ કેવું હોય તો કે HOO અને H. અથવા તો સેકન્ડ એક્ઝામ્પલ ટેક્સ્ટબુક પર આપણે જે આપ્યું છે Na2O2 બરાબર. તમને સમજાવું કે કેવી રીતે -1 થાય પેરોક્સાઇડ. પહેલું એક્ઝામ્પલ આપણે લીધું અહીંયા શેનું લીધું H2O2. હવે કોના ઓક્સિડેશન આંકની વાત કરી છે આપણે
કોના ઓક્સિડેશન આપેલી ઓક્સિજન ના ને ઓક્સિજન પેરોક્સાઇડ સ્વરૂપે હોય તો એની વાત છે તો અહીંયા નીચે લીટી કરી દેવામાં આવે તમને એવું કહે છે શું કહે તમને પ્રશ્ન તરીકે કે નીચે આપેલ સંયોજનમાં લીટી કરેલા પરમાણુનો ઓક્સિડેશન આંક ગણો શું કહે તમને નીચે આપેલ સંયોજનમાં લીટી કરેલા પરમાણુનો ઓક્સિડેશન આંક ગણો એટલે આપણે કોનો ગણવાનો છે એનો ઓક્સિજન કોનો ગણવાનો છે ઓક્સિજન હવે તમે ઓક્સિજન ઘણા બધા પ્રકારના હોય આને આપણને ઓળખતા આવડવા જોઈએ બરોબર કેવી રીતે ઓક્સિડેશન આંક ગણવાનો જેમ તમે પરમાણુય દળ ગણતા ને એ રીતે શું ગણતા પરમાણુય દળ ગણતા એ તો શું કરવાનું જો આમ કરવાનું ઇક્વલ અહીંયા 2 h વત્તા 2 ઇક્વલ ટુ અહીંયા ઉપર કાઈ છે વીજભારમાં નહીં તો શું મૂકવાનું જો કાઈ વીજભાર હોય તો જે વીજભાર હોય એ ત્યાં મૂકો હવે હાઇડ્રોજન છે એનો ઓક્સિડેશન આંક કેટલો થાય ઓક્સિજન બાજુમાં હોય તો હાઇડ્રોજન પ્લસ હોય કે માઈનસ હોય હાઇડ્રોજન પાસે બે જ શક્ય હાઇડ્રોજન પાસે ઇલેક્ટ્રોન કેટલા બે જ કા એક ગુમાવે કા એક બે જ શક્યતા છે જે વધારે શક્યતાઓ છે જો ઓક્સિજન બાજુમાં હોય હાઇડ્રોજન શું કરે ઇલેક્ટ્રોન ગુમાવે કે બે ગુમાવે તો કેટલો થાય +1 કે -1 આ +1 વત્તા 2 ઓક્સિજન ઇક્વલ ટુ 2 +1 પ્લસ વત્તા 2 ઓક્સિજન ઇક્વલ ટુ 0 આ +2 સામે લઈ તો 2 ઓક્સિજન ઇક્વલ ટુ આ 2 સામે લઈ તો ઓક્સિજન નો ઓક્સિડેશન આ પેરોક્સાઇડ હોય તો કેટલો થાય ખ્યાલ મેળવો આ પેરોક્સાઇડ જોઈ આવે અપવાદની અંદર કેસ નંબર 2 જો ઓક્સિજન સુપર ઓક્સાઇડ સ્વરૂપે હોય તો તેનો ઓક્સિડેશન આંક -1/2 for example KO2 RbO2 CS2 અને શું બોલે પોટેશિયમ સુપર ઓક્સાઇડ અને શું બોલો હાઇડ્રોજન ઓક્સાઇડ બોલો હાઇડ્રોજન પેરોક્સાઇડ બોલો અને પેરોક્સાઇડ બોલતા હોય અને શું બોલે પોટેશિયમ સુપર ઓક્સાઇડ રૂબિડિયમ સુપર ઓક્સાઇડ સીઝિયમ તમારા માટે નવું નામ છે કે સેમ્પલ લો કે સુપર ઓક્સાઇડ માં કેટલો બધો ઓક્સિડેશન આ -1/2 કોની વાત છે ઓક્સિજનની બરાબર નંબર 2 KO2 ની અંદર કોનો ઓક્સિડેશન આંક ગણવાનો આપણે ઓક્સિજનનો O2 નો નહીં મેં શબ્દ પહેલા કે ઓક્સિડેશન આંક કોનો ગણવાનો પરમાણુ અથવા તો તત્વ પરમાણુ અથવા તો તત્વ અણુનો ગણવાનો અણુનો ખબર પડશે કેટલો થાય રેડી હાલો તેથી પોટેશિયમની સંખ્યા કેટલી 1 * K વત્તા 2 ઓક્સિજન ઇક્વલ ટુ વીજભાર છે કઈ ઇક્વલ ટુ તેથી 1 પોટેશિયમ નો કેટલો થાય વત્તા 2 ઓક્સિજન ઇક્વલ ટુ 0 આ +1 સામે જાવ સીધું તો 2 ઓક્સિજન ઇક્વલ ટુ તેથી ઓક્સિજન ઇક્વલ ટુ રેડી હવે આપણે ગણતા હતા કે આગળ જે કે ઇલેક્ટ્રોન વિનિમય જોયો આપણે એમાં કે એવું ગણ્યું આવું ધ્યાનમાં લીધું નહીં આવું એવું જ છે આવાજ ન દીધો આપણે આવા દઈએ તો કે આવું એવું હળવું જ જોયું આપણે ત્યાર પછી અપવાદ નંબર 3 આની અંદર અપવાદ હોય ઓક્સિજનમાં ધ્યાન રાખો તમે સમજો દેખો કે મહાભારતમાં મામા શકુની ને રસાયણ વિજ્ઞાનમાં ઓક્સિજન
આ બેયનું કામ એક જ પ્રકારનું છે, બરોબર? એટલે આની અંદર અપવાદ તો સૌથી જાજા આવે. આ બધી આંટો મારી ગયો આજુબાજુમાં ફરતી, ક્યાંય ખણો ન રહે, બરોબર? જ્યાં તેને નવું કરીને જ આવે ઓક્સિડેશન આપીને બદલે, બરાબર? ચાલો હવે જો ઓક્સિજન ફ્લોરિન સાથે જોડાયેલો હોય ત્યારે ઓક્સિજનનો ઓક્સિડેશન આંક ધન ગણવો અથવા તો ધન થાય, ગણવો ન થવો જોઈએ. જ્યારે કોની બાજુમાં ફ્લોરિનની બાજુમાં હોય ત્યારે ઓક્સિડેશન આંક એનો કેટલો થવો જોઈએ? ધન થવો જોઈએ. ફોર એક્ઝામ્પલ O2F2 માં +2 +1 અને OF2 માં +2 થાય. કોની વાત કરીએ છીએ આપણે? ઓક્સિજન. બરાબર. હવે આવું છે તો આમાં કેમ થાય? આમાં હું કામ આવું થાય? તો સીધી વાત છે કે માઈનસ થાય ઓક્સિડેશન આમ એનો મતલબ શું થાય? ઇલેક્ટ્રોન મેળવે. માઈનસ થાય એનો મતલબ શું થાય? એ મેળવે. કોની પાસે? તો કે બાજુવાળા પાસેથી. બરોબર? હવે મેં તમને પેલા પણ સમજાવ્યું કે ફ્લોરિન છે એ આખા આવર્ત કોષ્ટકમાં સૌથી વધુ વિદ્યુત ઋણતા ધરાવતો પરમાણુ છે કે તત્વ છે. એની પાસેથી કોઈ ઇલેક્ટ્રોન મેળવી શકે નહીં. ઓક્સિજન નું જ્ઞાન નો હાલે, ને બધી હાલે પણ ન્યા એનો હાલે નહીં, બરોબર? એટલે ન્યા જો ઈ જાય તો ઓક્સિજન શું કરવું પડે? ઇલેક્ટ્રોન ઘુમાવવા પડે કે તે મેળવી શકે નહીં, બરોબર? ચાલો એક જોઈએ મારે, તમને ખ્યાલ પડશે. O2F એમાં શેને જોઈએ આપણે? ઓક્સિજન ની નીચે લીટી કરવાની છે તો શું લખશું અહીંયા? તે 2 into ઓક્સિજન વત્તા 2 into F equal to 0 વત્તા 2 into ફ્લોરિન તો હંમેશા એવરગ્રીન છે. કેટલું હોય હંમેશા એનું? -1. હંમેશા ઇલેક્ટ્રોન એક ઇલેક્ટ્રોન મેળવે, બરાબર? 2 ઓક્સિજન -2 equal to 2 ઓક્સિજન equal to સેમ બીજો બતા તમને આવશે. ખ્યાલ પીડો શા માટે પ્લસ થાય? કારણ સીધું અને સિમ્પલ છે. એની બાજુમાં કોણ છે? ફ્લોરિન છે. એની બાજુમાં કોણ છે? ફ્લોરિન છે. બાજુમાં ફ્લોરિન આવે એટલે ઇલેક્ટ્રોન છે એને શું કરે? ગુમાવીને દાન કરવું પડે. એની પાસેથી ઇલેક્ટ્રોન લઈ શકે નહીં. ક્લિયર? સીધી સિમ્પલ વાત હોય. આપણે નાના હોય એટલે આપણે બધા પાસે પૈસા લઈ આવીએ. તમને ખબર જ છે આપણે સૌથી પેલા દાદા ને દાદી પકડે, ત્યાંથી આટો લાગી જાય ફેરો કમ્પ્લીટ, બરોબર? પછી મમ્મી આવે, પછી પપ્પા આવે, પછી મોટો ભાઈ, આ બધાને વાર આવી જાય. જો આમાં નાનો ભાઈ કે નાની બેન હોય આપણી પાસે નહીં છે. આ સીધી સરળ વાત છે કે સેમ આ જ વસ્તુ ફ્લોરિન ઓક્સિજન થી પોણા ગામમાં પૈસા ભેગા કરી બધેથી ઇલેક્ટ્રોન લઈ આવે, લાવ ઇલેક્ટ્રોન લાવો, એનો હાલે હોતે પાછું ઈ તો દાટી ઉપર લાય. કારણ કે એની વિદ્યુત ઋણતા કેવી છે? વધુ છે. મેં તમને કીધું હતું ફ્લોરિન પછી બીજા નંબર ઉપર વધારે વિદ્યુત ઋણતા વાળું કોણ? ઓક્સિજન, બરોબર? એ બધા પાસે જઈ એ તો હવા કરીને લઈ આવે અને એની પાસે તો લઈ એ જનરલી બહુ સંયોજનો બનાવતું નથી, પણ જો બનાવે તો ઓક્સિજન ને ઇલેક્ટ્રોન આપવા પડે. નાનો એવો છોકરો હોય ઘરે, કોઈ ભાઈ હોય કે કોઈ પણ હોય, બરોબર? એને કઈ પૈસા વાપરવાની કે બીજી કઈ એને ખબર પડતી હોય નહીં કે શું કરું શા માટે, પણ એને એમ છે કે મારે જોઈએ છે. તમારી પાસે લઈ લીધે તમે કઈ કરી શકો? તમે ચપ્પલ લઈને મારશો નહીં, તમારે દેવા જ પડશે. તમારી પાસે બીજો કોઈ વિકલ્પ. હવે ત્રીજો નિયમ છે. ચાર પછીના નિયમ ઉપર જોઈએ. નિયમ નંબર 4. અધાતુ સાથે હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક
સાથે હાઇડ્રોજનનો ઓક્સિડેશન -1 થાય. જો હાઇડ્રોજન છે અધાતુ સાથે જોડાયેલો હોય તો +1. તમે જેટલા પણ એક્ઝામ્પલ જોઈએ એમાં જો હાઇડ્રોજન કોની બાજુમાં છે? ઓક્સિજન અધાતુ છે, બરોબર છે. અહીંયા પણ મિલિકેટ છે, બરોબર. તો કહેવાનો મતલબ એ છે કે અધાતુ સાથે જોડાયેલો હોય હાઇડ્રોજન તો એનો ઓક્સિડેશન આંક કેટલો? +1. જો ધાતુ સાથે હાઇડ્રોજન જોડાય એનો ઓક્સિડેશન આંક કેવો? આ સિમ્પલ સોબત બાબત છે. હાઇડ્રોજન બે પ્રકારની વૃત્તિ ધરાવતા આવર્ત કોષ્ટક વાળા ચેપ્ટરમાં ભણી છે. આ ઇલેક્ટ્રોન ગુમાવે અથવા તો ઇલેક્ટ્રોન મેળવે કોના સંપર્કમાં છે? જો અધાતુના સંપર્કમાં હોય તો સીધી વાત થઈ અધાતુની વિદ્યુતતા હાઇડ્રોજન કરતા વધુ છે તો સીધી વાત હાઇડ્રોજનને શું કરવું પડે? ઇલેક્ટ્રોન ગુમાવે તો કેવો થઈ જાય? પ્લસ. હવે એની જ કમ્પેરિઝન એની હારે કોણ જોડાયેલું આવે? ધાતુ. તો ધાતુ છે એનો ગુણધર્મ કયો? ઇલેક્ટ્રોન. તો સીધી વાત હાઇડ્રોજન ના તો નહીં પડે નજો દેવ તો નહીં કે અંગેને જરૂરિયાત છે ઇલેક્ટ્રોનની અષ્ટક પૂર્ણ કરવા માટે. સમજવા જાકે વસ્તુ તો હાઇડ્રોજન ઓક્સિડેશન આ કેવો થઈ ગયો? -1. હવે નિયમ કયો કે ના કયો આ સિમ્પલ સોબત સામે દેખાય એ વસ્તુ છે. સમજમાં આવે આખી વસ્તુ કે એની પાસે બે સરળતા છે. ઇલેક્ટ્રોન ગુમાવે અથવા તો ઇલેક્ટ્રોન મેળવે. બેની અંદર કેવો રહેવાનો છે? સ્ટેબલ રહેશે. બેની અંદર કેવો રહેશે? સ્ટેબલ. કાં તો ઇલેક્ટ્રોન ગુમાવે અથવા તો ઇલેક્ટ્રોન મેળવે. આ બેની અંદર એનું કામ કેવું છે? સ્ટેબલ છે. અહીંયા એને કોઈ ફેર પડતો નથી. વાંચ્યો છે નથી એટલે એક્ઝામ દેવા બેઠા છે. ફિક્સ જ છે કે કોપી કરીને જ લખવાનું છે. કોપી કરીને જ લખવાનું છે. એને ખબર છે કે શિક્ષક પેપર લઈ લે તો ભલે, લખવા દે તો ભલે. લખવા દે તો પાસ થઈ જવાનું, લઈ લે તો આપણે આમે ક્યાં પાસ થયા હતા? સેમ પરિસ્થિતિ કોની છે? હાઇડ્રોજન. કે એની બાજુમાં કોણ આવે છે? તો અધાતુ છે. અધાતુનો મતલબ શું? ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ને. જો અધાતુની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ એની બાજુમાં હાઇડ્રોજન હોય તો સીધી વાત એકમાં ઇલેક્ટ્રોન રહી. હાઇડ્રોજન શું કરી દે? એકમાં સરળતા છે. જો એના બદલે એની પાસે કોણ હોય? ધાતુ પરમાણુ એની બાજુમાં આવે તો ધાતુનો ગુણધર્મ કયો? ઇલેક્ટ્રોન. તો એ કોને ઇલેક્ટ્રોન દેશે? એની બાજુમાં હાઇડ્રોજન એને દેશે. તો હાઇડ્રોજન શું કરશે? એને જરૂરિયાત છે એક ઇલેક્ટ્રોન ઘટે છે. સેમ વસ્તુ તો પેપર ભરો છો કોક સપ્લિયર બ્લેક નજો દે નહીં ગા. સમજદાર વાત કહેવાનો મતલબ. તો આની અંદર ઘણા બધા એક્ઝામ્પલો તમે અધાતુ અને ધાતુ સાથેના લખશો કે એક્ઝામ્પલ બે પ્રકારના NH3 છે, HCl છે, બરોબર. એ ઉપરાંત H2O છે. આમાં હાઇડ્રોજનનો ઓક્સિડેશન આપ કેટલો છે? +1. પણ એના બદલે NaH છે, CaH2 છે, ANH3 છે. આમાં હાઇડ્રોજનનો ઓક્સિડેશન આપ કેવો થઈ જતો? -1. સમજમાં આવે છે વસ્તુ કે કેલ્ક્યુલેટ કરાવો. એક કેલ્ક્યુલેટર માનો કે NaH આપણે લીધો કોણ ઓક્સિડેશન આપ કરવાનું? હાઇડ્રોજન. શું થાય કે 1 * સોડિયમ + 1 * હાઇડ્રોજન = 0. 1 * સોડિયમ નો કેટલો થઈ જાય? +1 + હાઇડ્રોજન = 0. હવે જવા દે સીધી ને સિમ્પલ વસ્તુ છે. ક્લિયર? કે ડાઉટ કે જો ધાતુની બાજુમાં હાઇડ્રોજન હોય તો કેવો થઈ જાય હંમેશા? માઈનસ. અને અધાતુની બાજુમાં હોય તો અધાતુ એક્ઝામ્પલ આપતા છે કે ઓલરેડી. ચાલો નિયમ નંબર 5 ફ્લોરિનનો ઓક્સિડેશન હંમેશા -1 થાય. ClBrI નો ઓક્સિડેશન આંક પણ -1 થાય. પરંતુ ClBrI નો ઓક્સિડેશન આંક
ઓક્સિજન સાથે જનરલી હેલોજન છે ઓક્સિડેશન આપ કેવો માઈનસ સમૂહ નંબર 17 એક ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે પ્રબળ અધાતુ બરોબર પણ એમાં ફ્લોરિન તો એવો જ બધી હંમેશા કેવો છે ગમે એની બાજુ હોય એને કઈ ફેર પડતો નથી પણ Cl Br અને I જો કોઈની બાજુમાં હોય ઓક્સિજનની બાજુમાં હોય તો ક્લોરીન બ્રોમિન અને આયોડીન નો ઓક્સિડેશન આપ કેવો થાય કેવો ઓક્સિડેશન આપ બરોબર છે આની અંદર ઘણા બધા એક્ઝામ્પલો છે ફોર એક્ઝામ્પલ HClO HClO3 HClO4 BrO3- બરોબર ઓક્સો એસિડ અથવા તો એના ઓક્સાઇડ જે છે આ બધાની અંદર એનો ઓક્સિડેશન આ કેવો થાય ધન એ બાજુમાં કોણ છે ઓક્સિજન છે એટલે હેલોજન નો કેવો ઓક્સિડેશન આમ થાય ધન ચલો એક કેલ્ક્યુલેટ કરો કયો કેલ્ક્યુલેટ કરો તો કયો કરે BrO3 એમાં કોનો ઓક્સિડેશન આમ ગણવાનો બરોબર ઓક્સિજન નો નહીં શેની વાત કરી મૂળભૂત અવરાજો કોણ છે ક્લોરીન નો ઓક્સિડેશન આમ હંમેશા કેટલો કીધો -1 Cl Br I નો પણ કેટલો થાય -1 તો હેલોજન ની વાત ચાલે છે તો અહીં બ્રોમિન વત્તા 3 ઓક્સિજન ઇક્વલ ટુ અહીંયા 0 લખવાનો ને અહીંયા વીજભાર છે જેટલો વીજભાર હોય એટલો સામે લખવાનો તેથી Br વત્તા ઓક્સિજન નો કેટલો ઓક્સિજન જોવાનો ડાયોક્સાઇડ સુપર ઓક્સાઇડ છે નથી તો અને ડાયોક્સાઇડ સુપર ઓક્સાઇડ આમાં જ હશે બીજા કોઈ નહીં કે આ જ એક્ઝામ્પલ હશે બીજા કોઈ એક્ઝામ્પલ હશે અને એક્ઝામ્પલ બીજા છે જ આ છે નથી તો ઓક્સિજન કેવો બીજી કોઈ તમારે જોવાનું આવતું સમજ આવે મુજબ કહું છું અને તો કેટલો ઓક્સિજન ઇક્વલ ટુ Br 3 - 2 -6 ઇક્વલ ટુ -6 હવે જવા દો Br ઇક્વલ ટુ ખબર પડશે કે નાનો એક સ્ટેપ -1 + 6 તો Br આ ખબર ને મોટા બંધની નિશાની કેમિસ્ટ્રી વાળાને ખબર હોય કઈ નિશાની આવે ઓકે આ ક્લિયર છે વાત તો ત્યાર પછી છેલ્લી વાત અને અગત્યની બાબત છે સંયોજનમાં રહેલા પરમાણુઓના ઓક્સિડેશન આંકનો સરવાળો શૂન્ય થાય છે જ્યારે બહુ પરમાણુય આયનમાં પરમાણુઓના ઓક્સિડેશન આંકનો સરવાળો તેના પર રહેલા વીજભારને સરવાળો સલાહ શું નિયમ કહેવામાં આવે છે કે સંયોજનમાં રહેલા પરમાણુઓના ઓક્સિડેશન આંકનો સરવાળો કેવો છે શૂન્ય આનો મતલબ એવો છે કેવો છે માનો કે હું એક્ઝામ્પલ તરીકે લઉં NaCl H2O NaCl માં તમને ખબર પડી જાય H2O કયો H2O તો આની અંદર જોવાનું પેલા હું હાઇડ્રોજન નો ઓક્સિડેશન આંક ગણું ચલો ગણો હવે ફટાફટ ગણો શું થાય 2 * H + 1 * O = 0 2 * H આ પ્લસ 1 એટલે ગણવાનો છે જીજી નાખતા ને પ્લસ 1 ગણજો કરો તમારો પ્લસ ઓક્સિજન ઇક્વલ ટુ ઓક્સિજન છે એટલે કૌંસમાં ખબર ન પડે કોણ કોણ કીધું બરોબર તેથી 2 * હાઇડ્રોજન વત્તા ઓક્સિજન નો કેટલો થાય
-2 equal to 0 તો 2h equal to h equal to આ ખબર પડી કે ના પડી હાઇડ્રોજન નો કેટલો બને પ્લસ આપણો કરવાનું છે સંયોજનમાં રહેલા પરમાણુઓના ઓક્સિડેશન આંકનો સરવાળો અથવા એનો સૂત્ર ના ખબર પડે તો એક સરસ મજાનો શબ્દ ઉમેરી દો બધા જ પરમાણુઓના ઓક્સિડેશન આંકનો સરવાળો હવે આ જે વસ્તુ છે સેકન્ડ એક્ઝામ્પલ લઈએ આપણે આમાં H2O એટલે કોનો ઓક્સિડેશન આંક ગણીએ હવે તો શું થાય તો કે 2 into hydrogen plus 1 into oxygen equal to 0 2 into hydrogen નો plus 1 into oxygen equal to 0 અને સામે જાવ oxygen equal to કરો સરવાળો હાઇડ્રોજન કેટલા છે 2 છે ને તો પ્લસ 2 એક હાઇડ્રોજન નો પ્લસ 1 તો 2 નો આયા 0 હોય તો ઓક્સિડેશન આંકનો સરવાળો બધા પરમાણુઓનો કેટલો થાય સપોઝ આ એક્ઝામ્પલ તો ખાલી બહુ પરમાણુ વેના લખો કે CO3 2 - તો કેટલો થાય -2 એવી જ રીતે NH4 +1 હોય તો કેટલો થાય +1 હું લખું છું બહુ પરમાણુનો ઓક્સિડેશન આંકનો સરવાળો લખું છું કોઈ એકનો ઓક્સિડેશન આંક લખતો નથી આવું છે ઓક્સિડેશન આંકનો સરવાળો આટલો થાય ટોટલ આટલું થાય બધે એકલાનું નહીં આ બધે સપોઝ થર્ડ નંબર ઉપર જાઓ અને CO3 2 માટે પેલા કાર્બન નો બને કોનો બને કાર્બન આવડ સરળ જાય ને અને કાર્બન સીધો લખી નાખો વત્તા 3 into ઓક્સિજન ઇક્વલ ટુ 0 ખબર પડી ને C plus 3 into આનો ખબર પડે છે ને C -6 રેડી હવે કરો વળી આની અંદર CO3 2 કોને કેલ્ક્યુલેટ કરવાનો ઓક્સિજન શું લખીએ 1 into કાર્બન 3 into ઓક્સિજન equal to 1 into કાર્બન નો પ્લસ 4 એટલે આપ્યો છે નીકળ્યો નવો વિચારવાનું નહીં 3 into ઓક્સિજન equal to પ્લસ 4 ને સામે જવા દેવાનો તો equal to -2 -4 તો ઓક્સિજન equal to હોવી દે -6/3 રેડી ને ઓક્સિજન equal to કરો સરવાળો કાર્બન કેટલા છે 4 ઓક્સિજન કેટલા છે એકનો કેટલો 3 નો +4 -6 આगे के बीच बात -2 ઓક્સિડેશન આંકનો સરવાળો છે કેટલો હોય ના વીજભારને સમાન હોય અથવા તો જો હજી એક વાત તમને આગળ પહેલા કીધી પાછી કેવી તો કહેવાય કે જો કોઈ સંયોજનમાં એક કરતા વધુ પરમાણુઓ હાજર હોય તો તેનો સરેરાશ ઓક્સિડેશન આંક લેવામાં આવે બરોબર ફોર એક્ઝામ્પલ એક તમને એ પૂછે કંઈક Na2H2O3 કેવું કંઈક જો પેલો નિયમ એની ઉપર એક વાત આવી નિયમ નંબર 1 દેવ એની એક્ઝેક્ટ ઉપર Na2H2O3 આ દે પછી એક ક્વેશ્ચન Cr2O72 કેવાનો મતલબ છે અહીંયા માનો જે ગણવું છે એની પરમાણુ સંખ્યા એક કરતા કેટલી છે વધુ છે તો અહીંયા તમને જે ઓક્સિડેશન આંક મળે એ કેવો મળે તો કે બધાયનો સરવાળો તો એકનો આટલો હોય મળે નહીં બરાબર ચાલો આપણે નિયમની અંદર રાખીએ બરોબર હવે જો બીજી વાત આ નિયમો તમારે પાકા કરવાના નથી યાદ રાખવાના આનો મતલબ એ જુદો છે એક્ઝામમાં કેમ પૂછાવાના આ નિયમ તમને ના આવડતો હોય તમને ઓક્સિડેશન આંક ગણતા આવડે
ઓક્સિડેશન આંક ગણતા નહીં આવડે તો આગળ આપણે ભણશું કે કોનું ઓક્સિડેશન અને કોનું રિડક્શન કેમ થાય તો એ તમને નહીં આવડે તો આગળ પછી બીજું કંઈ નહીં આવડે એટલે ચેપ્ટર પૂરું સમજ આવે છે કે આખો ચેપ્ટર છે એ ઓક્સિડેશન આંક ઉપર રમે છે આ ઓક્સિડેશન આંક તમને ગણતા આવડી જાય એટલે આખું ચેપ્ટર છે એ ઝડપથી તમને આવડે અને વ્યાખ્યા પણ એકદમ સરળ છે ત્રીજી વ્યાખ્યા જે આપણે ભણવાના છીએ એ બરાબર ફરી ગયું તે જોયું નહીં